गुजरात के राजकोट के प्रत्याशी पुरुषोत्तम रूपाला ने क्षत्रिय समाज के खिलाफ आपत्तिजनक टिप्पणी की थी, जिसके बाद उनका लगातार विरोध हो रहा है। लेकिन भारतीय जनता पार्टी राजकोट के प्रत्याशी के रूप में उन्हें बदलने के लिए तैयार नहीं है। ऐसे में गुजरात की अलग अलग सीटों पर भारतीय जनता पार्टी के नेताओं और कार्यकर्ताओं को क्षत्रिय समाज के विरोध का सामना करना पड़ रहा है। कुछ ऐसा ही भावनगर में देखा गया, जहां भाजपा प्रत्याशी नीमूबेन बांभनिया की सभा में पुरुषोत्तम रूपाला का विरोध किया गया। क्षत्रिय युवाओं ने काले कपड़े पहनकर काले झंडे दिखाकर भाजपा प्रत्याशी का विरोध किया। एक और भारतीय जनता पार्टी के नेताओं की स्पीच चल रही है, वहीं दूसरी ओर हंगामे के चलते यहां माहौल काफी गर्मा गया। एप्रिल એટલે આજનો દિવસ ક્ષત્રિય સમાજના એક યુવાન તરીકે હું આજના દિવસને બ્લેક ડે ગણીશ, કારણ કે જે વ્યક્તિએ માતાઓ અને દીકરી બાઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજની અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને જેને લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે, એવા પુરુષોત્તમ રૂપાલા આજે રાજકોટ ખાતે પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે હું ગુજરાતના સમગ્ર રાજપૂત સમાજને એક વાત કહેવા માગું છું કે આજના દિવસને હું પોતે વ્યક્તિગત રીતે કાળો દિવસ તરીકે મનાવવાનો છું અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવે। જે સમાજે જે ક્ષત્રિયોએ પોતાના રાજાઓએ રજવાડાઓ દાનમાં આપ્યા, એ માત્ર એક પક્ષ પાસે એક વ્યક્તિની ખાલી ટિકિટ કાપવાની માંગણી કરતી હોય ત્યારે જો એ પક્ષ સામે જીદ લઈને બેઠું હોય તો અમે પણ રાજપૂત છીએ, અમારી જીદ કાયમી માટે અલગ જ હોય અને અમારી પણ જીત છે કે અમે કોઈ પણ સંજોગોમાં છેલ્લે અમારે સમગ્ર દેશની અંદર કમલ કા ફૂલ હમારી ભૂલનો સ્લોગન આપીને જ અમે જમશું।